રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ધ્વજવંદન કરશે। તો દિલ્હીમાં 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે। અહીંયા ભવ્ય પરેડનું પણ આયોજન છે, જેમાં અલગ અલગ રાજ્યોના જે ટેબ્લો છે એ પણ અહીંયા પ્રદર્શિત થશે। એટલું જ નહીં, આર્મી, નેવી, એરફોર્સનું પણ અહીંયા જબરજસ્ત પ્રદર્શન જોવા મળશે। અને અહીંયા ઇન્ડિયા ગેટ પાસે કર્તવ્ય પથ પર આ ભવ્ય પરેડનું આયોજન છે। પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ધ્વજવંદન કરશે। ગણતંત્ર દિવસનું ગૌરવગાન 77મો પ્રજાસત્તાક પર્વ દિલ્હીમાં ખાસ ઉજવણી। તો બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાલ સલામી આપી રહ્યા છે। લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જ્યાં રાજ્ય કક્ષાની ઉજવણી ચાલી રહી છે ત્યાં હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે અને ધ્વજવંદન કરી અને ભારતના તિરંગાને સલામી આપતા જોવા મળી રહ્યા છે। લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જેઓ ધ્વજવંદન કરી રહ્યા છે। તો બીજી તરફ દિલ્હીથી પણ તસવીરો આવી રહી છે, જ્યાં થોડી જ વારમાં ભવ્ય પરેડનું આયોજન થવાનું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ જે મંત્રીમંડળના સભ્યો છે, સાંસદો છે, તેઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને અહીંયા આર્મી, નેવી, એરફોર્સ અને સાથે સાથે અલગ અલગ રાજ્યોના જે વિવિધ ટેબ્લો છે એ આકર્ષણનું કેન્દ્ર બનવાના છે। અમદાવાદથી જે તસવીરો આવી રહી છે તે પણ આપણે લાઈવ દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાલ ધ્વજવંદન કરી રહ્યા છે। તેમની સાથે પોલીસના જવાનો અને સાથે સાથે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટરો પણ અહીંયા ઉપસ્થિત છે। અમદાવાદમાં પણ ઉજવણી ચાલી રહી છે ધ્વજવંદનની। અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સ્તર પર આયોજન થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ હાલ ઉજવણી થઈ રહી છે, ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે ધ્વજવંદન કર્યું। બે અલગ અલગ તસવીરો દિલ્હીથી આવી રહી છે, જ્યાં પરેડના દ્રશ્યો તમે જોઈ શકો છો। થોડી જ વારમાં આ પરેડનું આયોજન થશે। તો બીજી તરફ અમદાવાદમાં પણ તમે જોઈ શકો છો કે જ્યાં ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે। એક તરફ વાવ થરાદમાં રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવાની છે, જ્યાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ થોડી જ વારમાં ઉપસ્થિત થવાના છે અને ત્યાંનો કાર્યક્રમ પણ અમે આપને બતાવીશું। હાલ આપ જે તસવીરો અમદાવાદથી આવી રહી છે તે જોઈ રહ્યા છો, જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેઓ અહીંયા પહોંચ્યા છે। અમદાવાદ ખાતે જિલ્લામાં ઉજવણી થઈ રહી છે, જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદમાં પણ થઈ રહી છે, ત્યારે હાલ તસવીરો આપ અમદાવાદથી લાઈવ જોઈ રહ્યા છો। અલગ અલગ તાલુકા અને જિલ્લા મથકોએ ઉજવણી થઈ રહી છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના મકરબા ખાતે ધ્વજવંદન કરાવી રહ્યા છે અને હાલ જે પરેડ થઈ રહી છે તેનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે। હાલ રાજ્ય મંત્રીમંડળના જે સભ્યો છે તેઓ પણ જિલ્લાના તાલુકા મથકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરાવી રહ્યા છે। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ સંદર્ભમાં એક યાદી પણ જાહેર કરાઈ છે, જેમાં અલગ અલગ મંત્રીઓ છે એ અલગ અલગ જિલ્લાઓમાં છે, જેમ કે કનુભાઈ દેસાઈ છે, તેઓ નવસારીમાં આજે ધ્વજવંદન કરાવી રહ્યા છે। તો જીતુભાઈ વાઘાણી રાજકોટ ખાતે ધ્વજવંદન કરાવી રહ્યા છે। તો ગાંધીનગરમાં ઋષિકેશભાઈ પટેલ છે, તેઓ આજે ધ્વજવંદન કરાવી રહ્યા છે। અમદાવાદમાં તમે જોઈ શકો છો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ધ્વજવંદન કરાવી રહ્યા છે અને પરેડની સલામી ઝીલી રહ્યા છે। હવે ત્રીજી તસવીર ગાંધીનગરથી આવી રહી છે। ગાંધીનગરની ત્રીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે ત્યાં પણ અત્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને એક સાથે મોટી સંખ્યામાં જે બલૂન છે એ પણ અહીંયાથી છોડવામાં આવશે, જે અલગ અલગ રંગ કેસરી, સફેદ અને લીલો આ ત્રણ કલરના જે બલૂન છે એ પણ અહીંયા મોટી સંખ્યામાં લાવવામાં આવ્યા છે અને એક સાથે તે આકાશમાં છોડવામાં આવશે। વચ્ચેની જે તસવીર અમદાવાદની તમે જોઈ રહ્યા છો એ અમદાવાદના મકરબા ખાતેની છે, જ્યાં લાઈવ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે, જેઓ હાલ ધ્વજવંદન કરી રહ્યા છે। તો બીજી તરફ ત્રીજી તસવીર ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતેની છે કે ત્યાં પણ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટ્યા છે। અહીંયા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે અને અહીંયા થોડી જ વારમાં જે ધ્વજવંદન છે એ પણ કરવામાં આવશે। આ તસવીરો જુઓ, જે બલૂન છે એ મોટી સંખ્યામાં આકાશમાં છોડવામાં આવી રહ્યા છે। જે ધ્વજવંદન પહેલા આ કાર્યક્રમ ગાંધીનગરમાં ધ્વજવંદન થઈ ચૂક્યું છે અને હાલ કેસરી, સફેદ અને લીલો એમ ત્રણ કલરના જે બલૂન છે એ આકાશમાં છોડવામાં આવ્યા। સૌ કોઈએ તિરંગાને સલામી આપી। ભારતની આન બાન અને શાન સમાન આપણો ભારતનો જે તિરંગો છે એ લહેરાઈ રહ્યો છે, જેને સૌ કોઈ સલામી આપી રહ્યા છે। ત્રણ અલગ અલગ તસવીર દિલ્હી, અમદાવાદ અને ગાંધીનગર। દિલ્હીમાં થોડી જ વારમાં ભવ્ય પરેડનું આયોજન થશે અને તેના પણ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવવાના છીએ, જ્યાં પ્રધાનમંત્રી સહિત કેન્દ્રીય મંત્રીમંડળના તમામ સભ્યો આ પરેડનું નિદર્શન કરવા, નિહાળવા માટે અહીંયા પહોંચવાના છે।
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ આવશે. વચ્ચેની તસવીરમાં તમે અમદાવાદથી જોઈ રહ્યા છો, જે અમદાવાદના મકરબા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે એ હાલ ધ્વજવંદન કરાવી અને સેનાના જવાનો સાથે હાલ કદમતાલ અને સલામી જે છે એ ઝીલી રહ્યા છે. સૌ કોઈ પરેડનું પણ અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છે. ત્રીજી તસવીર ગાંધીનગર કમલમ કાર્યાલયથી આવી રહી છે, ત્યાં ધ્વજવંદન થઈ ચૂક્યું છે અને થોડી જ વારમાં હાલ અલગ અલગ જે દ્રશ્યો આવી રહ્યા છે અમે આ ફરી એક વખત આપને બતાવી રહ્યા છે, જ્યાં જગદીશ